ન્યૂઝ ઓનલાઈનમાં હું જીગર તમારું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। આપ પાર્ટી ગુજરાતમાં બની સક્રિય। લોકસભા 2014માં 26 બેઠકો પર લડવા તૈયારી। ગુજરાત સરકારે મૂકી આપ પર આઈબીની વોચ। અમદાવાદના કર્ણાવતી ક્લબમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ કરી હિંસક મારામારી। કેશુભાઈનો પુત્ર ભરત પટેલ ભાજપ સાથે જોડાતા રાજકારણ ગરમાયું। સાત્વિક ફેસ્ટિવલમાં સાત્વિક ભોજનનો સ્વાદ માણતા અમદાવાદીઓ। ગુજરાતે એસટી ભાડામાં 15% વધારો કરતા રાજકોટમાં થઈ રહ્યો છે વિરોધ। સુરત હાઈ પ્રોફાઇલ અપહરણ કેસમાં સંપૂર્ણ ન્યાયની નીતિશ કુમારની ખાતરીથી હાશકારો। રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં કરાઈ એક યુવકની હત્યા। રાજકોટમાં કેસરી પુલ નીચેથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર। આપ પાર્ટી દ્વારા દિલ્હીમાં સરકાર બનાવવાનું જાહેર થતા ગુજરાતમાં આપ પાર્ટી સક્રિય બની ગઈ છે ને આગામી લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર કરી રહી છે। આનાથી ગુજરાત ભાજપ ચિંતિત બની ગયું છે અને એમની ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ ઇન્ટેલિજન્સ બ્યુરોને આપવામાં આવ્યું છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી છે। દેશભરમાં કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। સરકાર બનાવતા પહેલા આમ આદમી પાર્ટી દ્વારા લોકોના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા। ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલ વાયદાઓ કેટલા સમયમાં પૂરા થશે એ તો આવનારો સમય જ કહેશે। ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પોતાને વધુ મજબૂત બનાવવા માટે કમર કસી રહી છે। ખુરશી ખાલી કરો, જનતા આ રહી હૈ ના નવા નારા સાથે આપ કામ કરશે। દેશની સજ્જન શક્તિને આગળ આવવા માટે પણ હાકલ કરવામાં આવી છે। ગુજરાતમાં ભ્રષ્ટાચાર બધી જ જગ્યાએ થઈ રહ્યો છે, ત્યારે આપ ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નારા લગાવી રહ્યું છે। મળવા જોઈએ એટલે ગુજરાતમાં માનવ વિકાસ બતાય જ નથી રહ્યો, એટલે તમામ ક્ષેત્રો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે અને ત્યાં એક દલાલની રાજનીતિ ગુજરાતમાં ચાલી રહી છે। અને એટલે જ અમે કહી રહ્યા છીએ, નિકલો બહાર મકાનો સે જંગ લડો બેઈમાનો સે। આ બેઈમાનો સાથે જંગ લડવાનો છે અને એ પ્રજા જંગ લડવાની છે। ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો નારો હતો, એવી રીતને જ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનો પણ અમારો નારો છે। ગુજરાતના તમામ 26 લોકસભામાં લોકો તૈયાર કરી રહ્યા છે આપ મતદારોનું સંગઠન અને લોકો નક્કી કરશે કે સત્તામાં કોણ રહેશે। કોંગ્રેસ પાર્ટીએ પણ આપની સરકાર બનાવવા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આપને બિનશરતી સમર્થન કરવા માંગતા હતા કે જેથી લોકો પર ચૂંટણીનો બોજો ના પડે, અને સાથે એવું પણ કહ્યું કે આપે ચૂંટણીમાં કરેલા વચનો નિભાવે। है वो दिखा के लोगों को कांग्रेस का हमेशा रवैया, चाहे सत्ता में हो सत्ता के बाहर हो, कांग्रेस ने हमेशा सोचा है कि सामान्य लोगों का किस तरीके से भला हो, जो लोगों हमारे लिए काम कर रहे हैं, देश के नागरिकों का किस तरीके से भला हो, राज्य के नागरिक का किस तरीके से भला हो, यही हम चाहते हैं। और हम इसलिए हमारी मांग है, हमने बिना शर्त समर्थन देके कि हम कोई अपेक्षा नहीं रखते, हमने कोई शर्त नहीं रखी है, पर आम आदमी पार्टी ने जो चुनाव में अपने जो वादे किए थे वो वादा अपनी तरफ से वो निभाए। સરકાર બનાવ્યા બાદ લોકોના પ્રશ્નો અને લોકોની આશા આમ આદમી પાર્ટી કેવી રીતે પૂરી કરે છે તે જોવું રહ્યું। જો કે આપની ગતિવિધિઓ ગુજરાતમાં તેજ બનતા ગુજરાત સરકારે તેના પર ઇન્ટેલિજન્સ બ્યુરોની વોચ ગોઠવી સકંજામાં લેવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ। છેલ્લા ઘણા સમયથી ચૂંટણીને લઈને કર્ણાવતી ક્લબ ભારે ચર્ચામાં છે, ત્યારે આજે કર્ણાવતી ક્લબ પર વધુ એક વિવાદ સર્જાયો હતો। વિવાદ એટલે હદે વકરી ગયો કે બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી અને બે સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા।
શહેરના સરખેજ હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબમાં આજે સવારે એન્યુઅલ જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં ગિરીશ દાણી અને અન્ય જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ગિરીશ દાણી દ્વારા મીટિંગમાં ગેરકાયદેસર રીતે ઠરાવો પસાર કરતા અન્ય જૂથે વિરોધ કર્યો હતો, જેના કારણે આ ઝઘડો થયો હતો અને 2 લોકો ઘવાયા હતા, જેને સારવાર અર્થે ખાનપુર વિસ્તારમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગ્રહ સંતોષ હતો, નાસીપાસ થઈ ગયેલા હતા. એ લોકોએ ઉશ્કેરાઈને મારા માઈના પ્રયોજન સાથે જ આવ્યા હશે અને મારા માઈ ચાલુ કરી. ઘણી જગ્યાએ એવા SMS ત્યાં ગિરીશ દાણી અનિલ શાહને લાફો માર્યો છે. ઘણા જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે મારા ભાઈએ અનિલ શાહને માર્યું છે. 1-2 ભાઈઓ હામટા જ કોઈ મારવા જવાની. હું તો બેરીગેટની અંદર હતો, મારે કૂદીને અવાય એવું નહોતું, તમે જોઈ શકો છો. છતાં આવા તો મહેનત કર્યા જ કરે. બીજું વધારે હમણાં એ લોકો 108 ખોટી બોલાવી. 108 બહાર અડધો કલાક ઊભી રહી છે. ફોનના વ્યવહાર ચાલે છે, ગાડીમાં ફોનમાં બેહી રહીને કંઈક આ આંગળીએ શું થયું છે એના માટે 108ની જરૂર નથી હોતી. ફેટલ એક્સિડન્ટ હોય કે આ હોય કે તે હોય, પણ અડધો કલાક 108 અહીંયા ઊભી રહી છે અને અંદર. આ ઝઘડામાં રાજેશ બ્રહ્મભટ્ટ અને અનિલ શાહને ઈજા પહોંચી છે, જેનો આક્ષેપ છે કે ગિરીશ દાણીએ ભાડુતી ગુંડા બોલાવ્યા હતા અને અમારા પર હુમલો કરાવ્યો હતો. જો સમય સૂચકતા દાખવી અમે ક્લબમાંથી બહાર ન આવ્યા હોત તો અમને મારી નાખ્યા હોત અને મીટિંગમાં સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર ન રહી શકે, પરંતુ ગિરીશ દાણીએ મીટિંગમાં ગુંડાઓને બોલાવ્યા હતા. આ અંગે અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, પરંતુ અમને પોલીસ તરફથી પણ કોઈ જ મદદ મળી નથી અને ઝઘડા બાદ પણ પોલીસને 3 વખત જાણ કરવા છતાં પોલીસ આવી નથી અને અમારી ફરિયાદ પણ લીધી નથી. 9 વાગે મીટિંગ શરૂ કરી ગિરીશ દાણીએ 9:05 મીટિંગ પૂરી કરી નાખી. લોકશાહીની આખી પ્રક્રિયાને ચૂરચૂર કરી નાખ્યું છે. પોતાની એક હતું શાસન છે એ આજે સાબિત કર્યું છે. એણે ફૂલ દાદાગીરી કરીને પોતાના અસામાજિક તત્વો સાથે રાખીને અમને લોકોને ઘેરી લીધા અને અમારા ઉપર બેફામ હુમલો કર્યો. અમને બહુ પુષ્કળ માર માર્યો. મારી સોનાની ચેન 1.5 થી 2 તોલાની લૂંટી લીધી છે. આની સામે મારી ફરિયાદ છે. મેં પોલીસ સ્ટેશનમાં ગિરીશ દાણી, પરેશ દાણી, ચિરાગ જયંતિભાઈ પટેલ, JB પટેલ, જીમી JB પટેલ અને શોએબ શેખ એની સામે મેં ફરિયાદ મારી ખૂબી છું એ બધા અસામાજિક તત્વોને, કારણ કે અમે જાહેર જીવનમાં રહીએ છીએ. આ માથાભારે માણસોને અમે જોતા બી હોઈએ, રસ્તામાં ફરતા હોય, પોલીસ પણ ઓળખે છે અને આ દાણી બંધુઓના ખરીદાયેલા ગુંડાઓ છે. અને આજે બી હું ખાતરી આપું છું કે મારા જીવનું જોખમ છે, મારા અને મારા પરિવારનું. ગમે ત્યારે હુમલો કરીને મને માર. તો અનિલ શાહે જણાવ્યું હતું કે ગિરીશ દાણી પોતાની મનમાની ચલાવે છે અને લોકશાહી ઢબે ચૂંટણી કરતા નથી અને ઠરાવો પણ પાસ કરતા નથી. છેલ્લા વર્ષથી પરેશ દાણી મને મારવા માટે પ્લાન બનાવ્યો હતો અને આજે જ્યારે મીટિંગની શરૂઆત થઈ ત્યારથી પરેશ દાણીએ મારા પર વોચ રાખી હતી અને મીટિંગ પૂરી થઈ ત્યારે પરેશ દાણી અને તેના મળતિયાઓએ મારા ઉપર હુમલો કર્યો હતો. જો પરેશ દાણી ફરતા હતા, જે રાજપથ ક્લબના પ્રેસિડેન્ટ છે, આ અગાઉ એમણે મને 2 વખત ધમકી મારેલી છે. મને ચેમ્બરની મિટિંગ હતી એક વખત, ત્યારે પણ મને એમ કીધું હતું કે તને ક્લબના ઝાંપે મારીશ, બધાની વચ્ચે મને એમણે કીધેલું. ત્યારબાદ તેમણે મને એક વખત ફોન કરીને પણ મને કીધેલું કે તું બહુ લોકશાહીમાં માને છે ને તને ક્લબમાંથી સસ્પેન્ડ કરી નાખીશું. આવું એમણે એમના ફોન દ્વારા પણ મને એક ધમકી આપેલી છે. બહાર નીકળતા હતા ત્યાં મને પરેશ દાણીએ ધક્કો માર્યો અને મને ઊંધો કરી દીધો અને બધા 4-5 જણા મને ચોંટી વળ્યા અને મને બહુ જ બેઠો માર વાગેલો છે. અત્યારે મને છાતીમાં પણ ઘણું બધું દુખે છે. હાલ અનિલ શાહ અને રાજેશ બ્રહ્મભટ્ટ બંને સારવાર હેઠળ છે અને પોલીસ ફરિયાદ કરતા તજવીજ હાથ ધરી છે. ત્યારે આવનારા સમયમાં જોવાનું રહેશે કે કર્ણાવતી ક્લબમાં લોકશાહી રીતે ચૂંટણી થાય છે કે તાનાશાહી ચલાવવામાં આવે છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ પિતાની પાર્ટી GPPમાં જોડાવાને બદલે આજે RC ફળદુની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેના લીધે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક સમયના ભારતીય જનતા પાર્ટીના સર્વોપરી રહી ચૂકેલા અને ગત વર્ષે ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈ પોતાની પાર્ટી ગુજરાત પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી હતી, ત્યારે જ ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પરંતુ કેશુભાઈના પુત્ર ભરત પટેલે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેના કારણે સવાલ ઉઠી રહ્યા છે કે કેશુભાઈની GPPમાં જોડાવાને બદલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કેમ થયા છે.
આરસીએફ ફળદુની હાજરીમાં ભરત પટેલે કરી જાહેરાત. એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીપીપીએ માત્ર 2 બેઠકો પર જીત મેળવી હતી, જેના લીધે કેશુભાઈને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો, અને બીજી તરફ નરેન્દ્ર મોદીએ પણ કેશુભાઈના આશીર્વાદ લીધા. ત્યારે સૌ કોઈને લાગતું હતું કે કેશુબાપા બીજેપીમાં જોડાવાના સંકેત આપી રહ્યા છે, પણ આજે ભરત પટેલની બીજેપીમાં જોડાયા છે ત્યારે બીજેપીની તાકાતમાં વધારો થશે એ વાત ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. પરંપરાગત અને સાત્વિક ભોજનની ભૂલી જતી ઓળખને ફરી જીવંત બનાવવા ઉજવાઈ રહ્યો છે સાત્વિક ફેસ્ટિવલ, જેમાં પીરસાઈ રહી છે જૂની અને રૂઢિગત વાનગીઓ. આ ફેસ્ટિવલમાં જંક ફૂડના આદિ બની ગયેલા અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. આપણો ખોરાક આપણા વાણી અને વર્તનને અસર કરે છે તેવું આપણા પૂર્વજો કહેતા હતા, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષિત થયેલા લોકો ધીમે ધીમે જંક ફૂડ તરફ વળી રહ્યા છે. બાળકો હોય કે મોટી ઉંમરના વડીલો, બધા આ જંક ફૂડના શોખીન હોય છે. આવા જંક ફૂડના લીધે આપણે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ, સાથે આપણે પૌષ્ટિક ખોરાક અને જૂની વાનગીઓ વિસરી રહ્યા છીએ. ત્યારે આ વાનગીઓને ફરી જીવંત કરી રહ્યું છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ. અમદાવાદ ખાતે સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ ફૂડની મહેક જોવા મળી હતી. ડ્રાયફ્રૂટ, જૈન વાનગી, સૌરાષ્ટ્રની વાનગીઓ, સુરતની વાનગીઓ વગેરેના વિવિધ સ્ટોલો જોવા મળ્યા હતા. આ સિવાય આ ફેસ્ટિવલમાં સાઉથ ઇન્ડિયનની સાથે હરીફાઈ કરતા સૌરાષ્ટ્રના ઢોસા અને સૌરાષ્ટ્રના પીઝા બનાવનાર મોનિલ દોશીએ એક નવો ઢોસો તૈયાર કર્યો છે. આ ફેસ્ટિવલને લોકોએ પણ ખૂબ જ વખાણ્યો. પરંપરાગત વાનગીઓની રેસીપી જોઈને લોકો આ વાનગીઓ ફરી જીવંત કરવા ઘરે બનાવવા જરૂર પ્રયત્ન કરશે. આ ફેસ્ટિવલને લોકોએ ખૂબ જ ઉત્સાહની સાથે માણ્યો, અને આ ફેસ્ટિવલથી જૂની વિસરાયેલી સ્વાદિષ્ટ અને સંપૂર્ણ રીતે સાત્વિક વાનગીઓને મહિલાઓ ફરી યાદ કરી રહી હતી. તો આ સાથે જંક ફૂડથી ટેવાઈ ગયેલા બાળકોને પણ આ સાત્વિક વાનગીઓ ખાવાની મોજ પડી ગઈ હતી. મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલથી એસટીના ભાડામાં 15% વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે રાજકોટમાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન કરી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર માત્ર વિકાસના કામો કર્યા છે તેવી ખોટી વાતો જ કર્યા કરે છે. રાજ્ય સરકાર માત્ર ગરીબ પ્રજા ઉપર મોંઘવારીનો જ માર નાખે છે તે વધુ એક વખત સાબિત થઈ ગયું છે. ગઈકાલ રાતથી રાજ્ય સરકાર દ્વારા એસટીના ભાડામાં વધુ 15%નો વધારો કરી નાખવામાં આવતા ગરીબ પ્રજામાં મોંઘવારીના માર વચ્ચે વધુ એક ડામ સહન કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવવા અને આ ભાવ વધારો પાછો ખેંચવા માટે આજે સામાજિક કાર્યકર્તા દ્વારા રાજકોટ એસટી બસ સ્ટેન્ડ સામે રાજ્ય સરકારના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. એસટીનો ભાવ વધારો પાછો ખેંચો તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા લોકો પાસેથી ફરજ પરના ટ્રાફિક પોલીસે પુતળું છીનવી લીધું હતું, અને ત્યારબાદ બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. જોકે ટ્રાફિક પોલીસે પુતળું પરત નહીં આપતા કાર્યકર્તાઓ વધુ ઉશ્કેરાયા હતા અને નીચે પડેલા કપડાના ટુકડાઓ એકઠા કરી તેને સળગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર કાર્યક્રમ કરવામાં આવતા થોડીવાર માટે ચક્કાજામ થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. સુરતના હનીફ હિંગોરીએ નીતિશ કુમાર પર વ્યક્ત કર્યો સંપૂર્ણ ન્યાયનો વિશ્વાસ. 10 કરોડની ખંડણીની રકમ અને અપહરણકારોને બિહાર પોલીસ પકડી પાડશે, નીતિશ કુમારે આપી છે બાહેધરી. સુરતના હાઈ પ્રોફાઇલ ગણાતા હનીફ હિંગોરાના પુત્રના અપહરણના કેસ મામલે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જરૂર તમામ તપાસ કરવાની બાહેંધરી આપતા સુરતના ઉદ્યોગકારોમાં હાશકારો થયો છે. ગત ઓક્ટોબર માસમાં હનીફ હિંગોરાના પુત્રનું અપહરણ કરી બિહાર ખાતે લઈ જવાયો હતો, અને આ ઘટનામાં બિહારના કોઈ પ્રધાન પણ સામેલ હોવાનું ખુલ્યું હતું, જે અંગે હનીફ હિંગોરાએ બિહાર પોલીસ અને પ્રધાન પર શંકા વ્યક્ત કરતા ઊંડી તપાસ કરવામાં આવી હતી, અને કોઈ પ્રધાન આ અપહરણમાં સામેલ નહીં હોવાનું બહાર આવ્યું હતું. જોકે નીતિશ કુમારે પોલીસ તપાસમાં જે કોઈ હશે તેની સામે આકરા પગલાં લેવાની ખાતરી આપતા સુરતના ઉદ્યોગકારો હવે બિહારના મુખ્યમંત્રી પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે. પરમ દિવસે નીતિશ કુમારજીએ એક ટીમ ગઠિત કરી સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ અને એડીજી લેવલના વ્યક્તિ એને લીડ કરતા હતા. એમાંથી
ડીસીપી કક્ષાના વ્યક્તિ અને પીઆઈ કક્ષાના વ્યક્તિ આજે દમણ આવ્યા હતા અને દમણમાં મને બોલાવ્યા હતા ને એમના સાથે ઘણી લગભગ લાંબી ચર્ચા થઈ ને કેસના બાબતમાં ને મને પૂરી ઉમ્મીદ છે કે બહુ જલ્દી આખો નકાબ ચીરાઈ જશે. અમને તો ન્યાયથી મતલબ છે. અગર ન્યાય અમને બિહાર પટનાની સીઆઈડી ક્રાઇમ ને એમના લીડ કરનાર એડીજી અને નીતિશ કુમારજી અપાવી દે તો અમારે સીબીઆઈમાં જવાની કોઈ જરૂર નથી. ભાઈ ન્યાય મળે તો સંપૂર્ણ ન્યાય તો ત્યારે જ કહેવાશે કે અપરાધી પકડાઈ જાય ને ફિરોતીની રકમ પાછી મળે. સુરત ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી 10 કરોડ જેટલી ખંડણીની રકમ પણ લેવામાં આવી હતી, જે પરત મેળવી સંપૂર્ણ ન્યાયની આશા હાલ તો આ ઉદ્યોગપતિઓ રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. રંગીલા રાજકોટમાં રવિવારે દિન દહાડે અને સરેઆમ થઈ છે એક યુવકની હત્યા. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી કરી નાખી છે હત્યા. રાજકોટમાં સરેઆમ થઈ છે એક યુવકની હત્યા. એરપોર્ટ રોડ પર આવેલ છોટુનગરમાં સૂરજ નામનો યુપીનો યુવક કરિયાણાની દુકાને લોટ ખરીદવા આવ્યો હતો. ત્યારે સિકંદર હાસમભાઈ પિંજારા ઉર્ફે જોન નામના શખ્સ સાથે થઈ સામાન્ય બોલાચાલી. નાની વાતની તકરારમાં તેણે છરીનો ઘા મારી સૂરજની હત્યા કરી નાખી છે. ગાંધીગ્રામ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યાં એક સૂરજ નામનો યુપીનો છોકરો કંઈ કરિયાણું ખરીદવા માટે આવેલો. તે દરમિયાન એક સિકંદર હાસમભાઈ પિંજારા ઉર્ફે જોન નામનો વ્યક્તિ સાથે બોલાચાલી થયેલી સામાન્ય, અને એ બોલાચાલી દરમિયાન ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં એણે એક છરીનો ઘા સૂરજને મારી દીધેલ અને એ ઘા વધારે હોય અને ત્યાં તેનું મર્ડર થઈ ગયું. રાજકોટમાં લૂંટફાટ અને હત્યાના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે. ત્યારે ફરી આજે શહેરમાં દિન દહાડે યુવકની હત્યા થતાં પોલીસની કામગીરી અંગે પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. નિલેશ શીશાંગિયા, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. કહેવાય છે કે દરેક જીવનો જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે, તો પછી ધરતી પર કોઈ બાળકના જન્મને કોઈ માનવ જાકારો કેમ આપતા હશે? રાજકોટમાં મળી આવ્યો એક નવજાત બાળકનું મૃત્યુદેહ અને ઉઠી રહ્યા છે અનેક સવાલો. માનવતા મરી પરવારી હોય એમ જાહેર જગ્યાઓ પર મૃત કે જીવિત નવજાત શિશુ મળી આવવા જાણે આમ બની ગયા છે. રાજકોટમાં કેસરી હિંદ પુલ નીચે અધૂરા મહિને જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો અને જોનારા દરેકના મોઢામાંથી હાય રે શબ્દ નીકળી પડ્યો. ફૂલ જેવા બાળકનો મૃતદેહ વેરાન જગ્યા પર પડેલો જોઈ સૌ કોઈની આંતરડીમાં એક નિસાસો નીકળી ગયો. રવિભાઈ નામની વ્યક્તિએ આ અધૂરા મહિને જન્મેલા બાળકના મૃતદેહને જોયો અને તરત પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે તરત જ આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ સવાલ એ છે કે કોઈ મજબૂર માતાએ પોતાના કાળજાના ટુકડાને અહીં મૂક્યો કે પછી કોઈ અન્ય કારણસર આ રીતે બાળકની અવહેલના કરવામાં આવી હશે. કારણ જે હોય તે, પણ જ્યારે આવી રીતે નવજાત બાળક મળી આવે છે ત્યારે લાગે છે કે માનવતા મરી પરવારી છે. નિલેશ શીશાંગિયા, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.